પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી અને તેમને ઐતિહાસિક ગાઝા શાંતિ યોજનાની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા. આ વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં થયેલી સારી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તેમણે આવનારા અઠવાડિયાઓમાં નજીકનો સંપર્ક જાળવી રાખવા માટે સહમતિ વ્યક્ત કરી હતી. કફ સિરપની દુર્ઘટનામાં મધ્યપ્રદેશમાં ઓછામાં ઓછા 20 બાળકોના મૃત્યુ થયા બાદ, કંપનીના માલિક રંગનાથનની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ કેસને ખૂબ ગંભીરતાથી લીધો છે અને મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. મહારાષ્ટ્ર, યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન કેર સ્ટારમર ભારતની મુલાકાતે હોવાથી, મુંબઈનો બાંદ્રા વર્લી સી લિંક ભારત અને યુકેના ધ્વજની રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ગુરુવારે રાજ્યભરમાં 3100 સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સ્થાપવા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો. રાહુલ ગાંધીએ હરિયાણાના આઈપીએસ અધિકારીના નિધન પર ભાજપ આરએસએસ પર કર્યા પ્રહાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના આઈપીએસ અધિકારી વાય. પૂરન કુમારના આત્મહત્યાના કિસ્સાને ટાંકીને સમાજમાં ફેલાયેલા જાતિગત ભેદભાવ અને અન્યાય પર ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. હરિયાણાના આઈપીએસ અધિકારી વાય. પૂરન કુમારજીની આત્મહત્યા એ જાતિના નામે માનવતાને કચડી નાખતા ઊંડાતા સામાજિક ઝેરનું પ્રતીક છે. જ્યારે એક આઈપીએસ અધિકારીને તેની જાતિના કારણે અપમાન અને અત્યાચાર સહન કરવો પડે, તો વિચારો, સામાન્ય દલિત નાગરિક કયા સંજોગોમાં જીવતો હશે. રાયબરેલીમાં હરિઓમ વાલ્મીકીની હત્યા, સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું અપમાન અને હવે પૂરનજીનું મૃત્યુ, આ ઘટનાઓ દર્શાવે છે કે વંચિત વર્ગ વિરુદ્ધ અન્યાય તેની ચરમસીમા પર છે. બીજેપીની નફરત અને મનુવાદી વિચારસરણીએ સમાજમાં ઝેર ભરી દીધું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી અખિલેશ યાદવે જણાવ્યું છે કે ભાજપ સરકારમાં દરેક સ્તરે ભેદભાવ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગમાં ભેદભાવ થઈ રહ્યો છે અને અન્યાય થઈ રહ્યો છે. અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે, ભાજપના લોકો અન્યાય અને અત્યાચાર કરીને છટકી જાય છે, તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. ભાજપ સરકાર ખોટા કેસોનો વિશ્વ રેકોર્ડ બનાવવા માંગે છે. ગરીબો અને નિર્દોષોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. પ્રદેશની કાયદો અને વ્યવસ્થા અત્યંત ખરાબ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો ના આંકડા દર્શાવે છે કે ઉત્તર પ્રદેશમાં દલિતો પર દેશમાં સૌથી વધુ અન્યાય થઈ રહ્યો છે. બહેન દીકરીઓ સાથે સૌથી વધુ ગુનાહિત ઘટનાઓ ઉત્તર પ્રદેશમાં બની રહી છે. અમદાવાદ, ડીસીપી ભારત રાઠોડે જણાવ્યું છે કે, ગઈ રાત્રે રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંજન મંડળ નામના સ્થળે આયોજિત હત્યા થઈ હતી. જે યુવકનો જન્મદિવસ હતો, તેણે પોતાના મિત્રો સાથે ભોજનનું આયોજન કર્યું હતું. આ મેળાવડા દરમિયાન, આંતરિક ઝઘડો ફાટી નીકળ્યો હતો, જેના કારણે પ્રેમ ઠાકુરે હથિયાર વડે નરેશ ઠાકુર પર જીવલેણ હુમલો કર્યો હતો અને આખરે તેનું મૃત્યુ થયું હતું. જમ્મુ અને કાશ્મીર, આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન ગુમ થયેલા સૈનિકનો મૃતદેહ મળી આવ્યો, બીજાની શોધ ચાલુ. દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન, તીવ્ર બરફનું તોફાન અને વ્હાઇટ આઉટની સ્થિતિ નો સામનો કરવાથી તેમની ટુકડીના 2 સૈનિકો ગુમ થઈ ગયા હતા. જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે અને બીજાની શોધખોળ ચાલુ છે. હરિયાણાના આઈપીએસ અધિકારી વાય. પૂરન કુમારની આત્મહત્યાએ પોલીસ દળોમાં રહેલા જાતિગત ભેદભાવ અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે. તેમની 9 પાનાની સુસાઇડ નોટમાં ડીજીપી શત્રુજીત કપૂર સહિત 15 અધિકારીઓના નામ આપવામાં આવ્યા છે. તેમના પત્નીએ આ મામલે ન્યાયની માંગણી કરી છે. સુરતમાં ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો. અયોધ્યા, ઘરમાં થયો ભયાનક બ્લાસ્ટ, 5 લોકોના થયા મોત, રેસ્ક્યુ ઓપરેશન જારી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને ઇસરોના ચેરમેન સાથે કરી મુલાકાત. રિપોર્ટ, રજાક મોખા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.